હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વડોદરા શહેરના યાકુતપુરા ખાતે આવેલ સાઈબાબા ચેમ્બર્સ ખાતે છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે આ વરસાદી કાચે અમે અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને વધુમાં તેમને જણાવ્યું હતું કે અમારા ત્યાં નાના બાળકો છે અને ગંદકીના લીધે બીમાર થયા છે। જો ભયંકર બીમારીમાં સપડાય તો તેનું જિમ્મેદાર કોણ? અમારી સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા અપીલ કરવામાં આવી હતી। रिपोर्ट रूजे बरब। ये बहन है, इसमें से पट्टी साफ नहीं करी है। वो देने सो रही है। हमारे को ये सब सुविधा करके दो। कॉर्पोरेशन हाय हाय हम भरा ले रहे हैं, 6 महीने से भरा जाती है। हमको ये सब सुविधा चाहिए, ये सब वोट चाहिए। आ जाते खाली वोट मांगने आते कि वोट दो, वोट देने आ जाते। कोई नहीं आता यहाँ पे ध्यान देने भी नहीं। ये कचरे के भी अरे वोट नंबर में भी दिखाने जाते तो कोई आता नहीं है। मच्छर बीतते हो गए, वोर्ड नंबर 6 છે સાઈબાબા ચેમ્બર છે ને ડ્રેનેજનું પાઇપ છે ને ઉભરાય છે એટલે અહીંયા ગંદકી બહુ થાય છે, મચ્છર પણ બહુ થાય છે, બીમારીઓ થાય છે એટલે કમ્પ્લેન કરી છે ઓનલાઈન પણ આવતા નથી કોઈ પણ કમ્પ્લેન કરી એના પછી પણ વરસાદી ગટર પણ અહીંયા ચોકઅપ છે। 1 મહિનો થયો સાહેબ। રોજે સવારે સાંજે 2 ટાઈમ તો નીકળે જ છે। હા, કોઈ કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું નથી આજ સુધી। 1 મહિનાથી 7 કમ્પ્લેન કરી છે। शेख मोहम्मद कासिम। ये गटर भरती है और इतने दिन से पानी भरा था, कोई झांकने भी नहीं आया यहाँ पर। नक्का घर हमारा दवाखाना बन गया है, बच्चे बीमार हो गए। बहुत घर में गंदगी से बहुत ज्यादा कंप्लेन करते हैं पर कोई आता नहीं है। कोई ध्यान ही नहीं रोज जाते हैं भारत से, आज भी गए थे, कल भी गए थे, पर कोई सुनता नहीं है। ऑनलाइन कंप्लेन करते पर कोई जवाब नहीं देता है। ऑनलाइन भी करते थे। कॉर्पोरेशन के ऑफिस पे जाकर हाँ, जाके 6 नंबर के ऑफिस पे कंप्लेन रोज होती है पर कोई ध्यान नहीं देता। ये कौन सा विस्तार लगता है? साईबाबा चेम्बर अडानी बाबा चेम्बर। हाँ। आपका नाम? मेरा हसीना।